શું લખે છે આપણે જોઈએ કે ધ એમ્બુશ વાય એસઆઈઆર ઇન બિહાર વોઝ અનપ્રેસિડેન્ટેડ. આ જે હુમલો છે એસઆઈઆર ના નામે જે થયો એ અનપ્રેસિડેન્ટેડ, ક્યારેય ન થયા પ્રકારનો છે. એ કેવી રીતે છે એ સમજીએ તો કે આજે એસઆઈઆર છે એ 24મી જૂને એનું નોટિફિકેશન નીકળ્યું, હે ને. 1 મહિના ચૂંટણીના માંડ 1 મહિના પહેલા એનું આખું એક્ઝિક્યુશન થયું, હે ને. અને કન્ટિન્યુઅસ રિવિઝન સિન્સ 2003, એટલે 2003 થી તો કન્ટિન્યુઅસ મતદાતા સૂચિમાં રિવિઝન થઈ જ રહ્યું છે, છતાં પણ થયું, હે ને. સ્પેશિયલ સમરી રિવિઝન પણ 2025 જાન્યુઆરીમાં થઈ ચૂક્યું હતું, છતાં પણ આ એસઆઈઆર નું રિવિઝન કરવામાં આવ્યું. કોઈ કારણો ઓન રેકોર્ડ આપવામાં આવ્યા નથી કે શું કામ આ કરવામાં આવે છે. એનું કોઈ જસ્ટિફિકેશન પણ આપવામાં આવેલું નથી કે આ શું કામ કરવામાં આવે છે. બસ કરવું છે, ભલે જાન્યુઆરી 2025 થી, પણ તોય અમારે કરવું છે, બરોબર. કોઈ કારણ નથી. એનું જે ટાઈમિંગ કે ચૂંટણીના હજી માંડ 1 મહિના પહેલા તમે હાથમાં ધરો, 7 કરોડની આસપાસમાં તમારા વોટર્સ હોય છો, એનું ટાઈમિંગ, એનો સ્કેલ, એ જે એસઆઈઆર ની લીગાલિટીઝ છે અને એનું જે લોકતાંત્રિકપણું છે એના ઉપર પૂરેપૂરી શંકા ઊભી કરે છે. આ મારા તમારા માટે સ્પષ્ટ રૂપે સમજવા જેવી વાતચીત છે. આ બધા મુદ્દાઓ છે. હવે આપણે બીજો એક સ્લાઇડ જોઈએ આપણે, હે ને. હું તમને એક બીજી સ્લાઇડ દેખાડું. હવે એ સ્લાઇડ પણ જુઓ તમે. હવે આ સ્લાઇડ શું કહે છે આપણે જોઈએ. આ સ્લાઇડ આપણને એવું કહે છે કે ઇલેક્ટોરલ રોલ શોક, માસ ડિલીશન ઇન નંબર્સ. ઇલેક્ટોરલ રોલ એટલે મતદાર યાદી. એમાં જે આપણને આઘાત મળ્યો એ છે કે એટલી બધી મોટી સંખ્યામાં લોકોના મતોના ને કાપવામાં આવ્યા, હે ને. જૂન, એમાં આખી ક્રોનોલોજી છે. જૂન 24, 2025 એસઆઈઆર પહેલા 7,89,00,000 વોટર હતા. ઓગસ્ટ 1, 2025 એટલે કે જે પહેલો ડ્રાફ્ટ રોલ કરવામાં આવ્યો ત્યારે એ મતદાતાઓ ઘટીને 7,24,00,000 થઈ ગયા. મતલબ કે 65,69,000 મતદાતાઓના નામ પહેલા ડ્રાફ્ટમાં કાપી નાખવામાં આવ્યા. સપ્ટેમ્બર 30, 2025 એટલે કે જે ફાઇનલ મતદાર સૂચિ આવી એ પાછી વધીને 7,42,00,000 મતદાતા થઈ ગયા, બરોબર છે. 3,66,000 મતદાતાઓ જ એકચ્યુઅલી ઇલીગલ અથવા તો ઇનએલિજિબલ એટલે કે મત આપવા યોગ્ય નથી એવા તો ખાલી જે નામ નીકળ્યા એ 3,66,000 મતદાતાઓ જ નીકળ્યા. તો આ બાકીના મતદાતાઓ ક્યાં ગયા? એક સવાલ છે, આનો કોઈ જવાબ આપવા તૈયાર નથી. એટલે કન્ક્લુઝન શું નીકળે છે એનું? તો સ્કેલ ઓફ ડિલીશન ગ્રોસલી ડિસપ્રોપોર્શનેટ ટુ લેજિટિમેટ એક્સક્લુઝન. એટલે જે મતદારોના નામોને કાપવાનો જે આખો સ્કેલ છે, એક માત્રા હતી, એ એટલી બધી અયોગ્ય હતી જેના કારણે આ મતદારોને કેમ કાઢી નાખ્યા એનો કોઈ કારણ જસ્ટિફાઈ થઈ ન શકે. એટલી બધી અયોગ્ય રીતે આખી પ્રક્રિયા કરવામાં આવી. પણ આપણે ક્યાં કોઈ પૂછવાવાળું છે એટલે આપણને કોઈ મતલબ નથી. અમે મારા જેવા લોકો અને બીજા લોકો બોલે રાખે છે, તમે અને હું સાંભળીએ છીએ, પણ કોઈને બહુ રસ પડતો નથી. પણ આપણે બોલવું તો પડશે, જે ખોટું થઈ રહ્યું છે એ માટે બોલવું પડશે. હવે એક બીજી તમે સ્લાઇડ જુઓ, હે ને. આ જુઓ, આ 4થા નંબરની સ્લાઇડ હું તમને દેખાડું. એ શું કહે છે? એ એવું કહે છે કે ઘોસ્ટ ડિલીશન્સ, ભૂતિયાપણાની જેમ નામોને કાપી નાખવામાં આવ્યું. જુલાઈ 21 થી 25, 2025માં એટલે 4-5 દિવસની અંદર એવી રીતે નામ કાપવામાં આવ્યા છે કે જે તમને કોઈ સાહેબ મગજમાં બેસે જ નહીં, બરોબર છે. કઈ રીતે છે જુઓ, આંકડાકીય રીતે તમે જે અશક્ય વસ્તુ છે જે એ તમે જુઓ, સમજાવવાનો પ્રયાસ એમણે એમના એનાલિસિસથી આંકડાઓ સાથે કરેલો છે. 21,27,000 મતદાતાઓ 3 દિવસમાં નામ કપાઈ ગયા લોકોને, 3 જ દિવસમાં, હે ને. 5,44,593 મતદાતાઓને મૃત્યુ પામેલા ઘોષિત કરવામાં આવ્યા. હવે આગલા 27 દિવસમાં મૃત્યુ પામેલા જે ઘોષિત કરવામાં આવ્યા હતા એનો આંકડો 16,55,000 નો હતો. અને 3 દિવસમાં એ આંકડો અચાનક પાછો ફરીથી બીજો 5,44,593 વધી ગયો. 14,24,000 ને
પરમેનન્ટલી બિહાર છોડી અને બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયેલા મતદાર તરીકે દેખાડી દેવામાં આવ્યા ખાલી આ 3 દિવસની અંદર. જે લોકોનો અતોપતો નથી મળતો કે ક્યાં છે ક્યાં નહીં, એવા મતદારોની સંખ્યામાં અચાનક 3 દિવસની અંદરમાં 809% વધારો કરી દેવામાં આવ્યો કે ભાઈ આ તો ખબર નહીં ક્યાં છે, આપણે જાણતા જ નથી, અમને ખબર જ નથી એ કોણ, ખબર નહીં કયા લેમ્પની નીચે સૂવે છે ને કયા પુલની નીચે સૂવે છે ને કયા રોડની ફૂટપાથ ઉપર રાત્રે સૂઈને દિવસો કાઢે છે, હવે અમને ખબર નથી. આવું કરીને 809% એવા મતદારોની યાદીમાં વધારો કરી દેવામાં આવ્યો. એક પણ ઘૂસપેઠીઓ, એક પણ વિદેશી આ દરમિયાન આ બિહારની જેમાં ઘૂસપેઠિયાને એના લઈને બહુ દેકારાઓ થયા અને બહુ રાડો પાડવામાં આવી, પણ એક પણ ઘૂસપેઠીઓ કે વિદેશી આમાં પકડી પાડવામાં આવ્યો નથી. હવે આ શું દેખાડે છે કે બહુ જ સમજી વિચારીને ચોક્કસ પ્રદેશ, ચોક્કસ જિલ્લો, ચોક્કસ મત વિસ્તારમાં કરવામાં આવેલી મતદાતાઓની બાદબાકી છે અને જેનું કોઈ વેરિફિકેશન પણ કરવાનો સમય પણ નહોતો અને કરવામાં આવેલું પણ નથી. તમે સમજો આખી વાતને. આપણે શું છે, આવી બધી વસ્તુમાં રસ નથી લેતા ને એટલે લોકો આપણને હાંકી જાય. આપણે આ બધી વસ્તુમાં રસ લેવો પડશે, જેથી લોકો આપણને આવી રીતે હાંકતા બંધ થાય. કમસે કમ તમે પૂછી શકો કે ભાઈ આ શું માંડ્યું છે. એટલે હું તમને આ બધું દેખાડ્યું. હવે તમે એક બીજી સ્લાઇડ જુઓ. હવે હું તમને એક 5મા નંબરની સ્લાઇડ દેખાડું. હવે એમાં તમને આ જે તારણ છે એમાં તમને દેખાશે કે જે એક પ્રકારનું એક એવું ઇલ્યુઝનનું રિફ્લેક્શન ઊભું કરવામાં આવ્યું તમારે ત્યાં. શું કહે છે? રેક્ટિફિકેશન ઇલ્યુઝન, એટલે સુધારા વધારા અમે બરોબર કરી રહ્યા છીએ એનો એક જે ભ્રમ ઊભો કરવામાં આવ્યો. એમાં શું શું મેચ નથી થતું, જે એડઅપ નથી થતું, એ શું છે? તો કે ચૂંટણી આયોગે એવો ક્લેમ કર્યો કે 17 લાખ જેટલા વાંધા અરજીઓ, 17 લાખ જેટલી જે છે એ અમને મળેલી છે. કેટલી પ્રક્રિયામાં 17 લાખ જેટલી વાંધા અરજીઓ મળેલી. હવે એકચ્યુઅલી 22 લાખ જેટલી એન્ટ્રીઓ જે છે એમાં વાંધા અરજીઓ સ્વીકારી અને એમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે એ 5 લાખ ઉપરની ક્યાં ગઈ કોઈને ખબર નથી. મેથેમેટિકલ ઇનકન્સિસ્ટન્સી એટલે કે ગણિતની દ્રષ્ટિએ જેને કહેવાય ને કે નિરંતરતા નથી, જેમાં અને નિયમિતપણું નથી, ઇરેગ્યુલરિટી છે, એ છે કે છેલ્લો જે આંકડો મતદાતાઓનો હોવો જોઈએ 7,38,00,000, આ બધા એમના જ આપેલા આંકડાઓનો જો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ તો એની જગ્યાએ જે ડિક્લેર્ડ થયો છેલ્લો મતદાતાનો આંકડો એ 7,42,00,000 થયો. એટલે 4 લાખ ઉપરના લોકો આમાં વધી ગયા. એ કેવી રીતે થયા એનો કોઈ હિસાબ નથી. એ 4 લાખ લોકો કોણ છે, ક્યાંના વિધા, કોઈને કશી ખબર નથી, છતાં વધી ગયા. 3,24,000 મતદાતાઓ કોઈ પણ જાતના પેલા વગર, ખુલાસા વગર, એક્સપ્લેનેશન વગર એને વધારે દેવામાં આવ્યા. કેવી રીતે વધાર્યા, કોણે એડ કર્યા, શું કામ એડ કર્યા, ક્યાંના છે, કોઈને ખબર નથી.